નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવી ખબર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળીને બાળકો ચોંકી જશે, માતા પિતા વિચારમાં પડી જશે અને ટેક કંપનીઓ માટે પણ મોટો પડકાર બની શકે છે। આજની આ ખબર માત્ર ટેકનોલોજી વિશે નથી, માત્ર મોબાઈલ ફોન વિશે નથી અને માત્ર સોશિયલ મીડિયા વિશે નથી, પરંતુ આજની આ ચર્ચા છે આપણા બાળકોના બાળપણ વિશે, તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે અને તેમની સુરક્ષા વિશે। આની સાથે જ આવનારી પેઢી ડિજિટલ દુનિયામાં કેવી રીતે ઉછરશે તે અંગે સરકારની જવાબદારી વિશે। કલ્પના કરો, એક એવી પેઢી કે જે વાંચતા પહેલા સ્ક્રોલ કરતા શીખે છે, બોલતા પહેલા રીલ્સ બનાવે છે અને રમતા પહેલા લાઈક ગણે છે। પરંતુ જો તમે 16 વર્ષની ઉંમરની નીચે ના હો તો પછી ઇન્સ્ટાગ્રામ નહીં, ફેસબુક નહીં, યુટ્યુબ નહીં, સ્નેપચેટ નહીં, એક્સ નહીં, અર્થાત સોશિયલ મીડિયા પરથી લગભગ સંપૂર્ણ વિરામ। ભારતમાં આવું થવાની શક્યતા હવે વાસ્તવિક બની રહી છે। જી હા, એવા અહેવાલો છે કે હવે આ જ પેઢી માટે ભારતમાં પહેલીવાર એક રાજ્ય સોશિયલ મીડિયા પર કાયદેસરનું તાળું મારવાની તૈયારીમાં છે અને આ રાજ્ય છે આંધ્રપ્રદેશ। એવી ખબરો છે કે આંધ્રપ્રદેશના આઈટી મંત્રી અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ હાલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક માટે દાવોસમાં હાજર હતા અને દાવોસમાં તેમણે જે સંકેત આપ્યો છે તે માત્ર નિવેદન નથી, પરંતુ આવનાર સમયમાં ભારતમાં ડિજિટલ દુનિયાનો નકશો બદલી શકે છે। કારણ કે એવી ખબરો છે કે નારા લોકેશે જાહેર કર્યું છે કે આંધ્રપ્રદેશ સરકાર ઓસ્ટ્રેલિયાના નવા કાયદાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે। આ અભ્યાસ પછી આંધ્રપ્રદેશમાં પણ આવો જ કાયદો લાવવાની તૈયારી ચાલી રહી છે। નારા લોકેશનું કહેવું છે કે એક ચોક્કસ ઉંમરથી નાના બાળકો સોશિયલ મીડિયા પર જે જુએ છે, જે સાંભળે છે, જે સમજવાની ક્ષમતા ધરાવતા નથી, તેઓ સાચું શું છે, ખોટું શું છે, હિતકારક છે, હાનિકારક છે, આના વચ્ચેનો ભેદ નથી કરી શકતા। આથી કરીને બાળકોની સુરક્ષા રાખવા માટે હવે મજબૂત કાયદાકીય માળખાની જરૂર છે। સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર હિંસક કન્ટેન્ટ હોય, અશ્લીલતા હોય, નફરતભર્યા સંદેશ હોય, ફેક ન્યૂઝ હોય, માનસિક દબાણ વધતું જે કન્ટેન્ટ છે એ બાળકોના મન પર ગંભીર અસર કરી રહ્યું છે, જેથી છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં બાળકો અને કિશોરોમાં સ્ક્રીનનું એડિક્શન હોય, ડિપ્રેશન હોય, એન્ઝાઇટી, સ્લીપ ડિસઓર્ડર અને સાયબર બુલિંગના કેસ ઝડપથી વધ્યા છે। આ અંગે વિશેષજ્ઞો કહે છે કે સોશિયલ મીડિયા પર અવાસ્તવિક જીવનશૈલી, ફિલ્ટર કરેલી સુંદરતા અને સતત તુલના બાળકોના આત્મવિશ્વાસને નબળું બનાવી રહી છે। આના ઉપરાંત હિંસક વિડીયો હોય, અશ્લીલ કન્ટેન્ટ હોય, નફરતભર્યા સંદેશો, ખોટી માહિતી હોય, બાળકોના વિચાર પર ગંભીર અસર કરે છે। આંધ્રપ્રદેશની સત્તારૂઢ પાર્ટી ટીડીપી આ પ્રસ્તાવને પૂરેપૂરી સમર્થનમાં છે। પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દીપક રેડ્ડી કહે છે કે નાની ઉંમરના બાળકો માનસિક રીતે એટલા મજબૂત નથી કે તેઓ ઇન્ટરનેટ પર ફેલાતા ઝેરી કન્ટેન્ટને પોતાથી બચાવી શકે। તેમણે પાછલી સરકાર પર પણ આક્ષેપ કર્યો હતો કે જગનમોહન રેડ્ડીની સરકાર દરમિયાન સોશિયલ મીડિયાનો એક ભયાનક દુરુપયોગ થયો હતો, ખાસ કરીને મહિલાઓની સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો હતો, પરંતુ સરકાર મૌન હતી, સરકાર ચૂપ રહી હતી। ટીડીપીનું કહેવું છે કે જો આ કાયદો પસાર થાય તો પછી આંધ્રપ્રદેશ નાબાલિકોને સોશિયલ મીડિયાથી રોકનાર ભારતનું પ્રથમ રાજ્ય બની જશે। જોકે હવે એક પ્રશ્ન સૌથી વધારે પૂછાઈ રહ્યો છે કે શું આ સેન્સરશિપ છે? તો સરકારનું કહેવું છે કે આ પગલું કોઈ સેન્સરશિપ નથી, સરકારી દેખરેખ નથી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો નથી। આ કાયદાનો હેતુ છે બાળકોની સુરક્ષા રાખવાનું, ન વિચાર ન કે પછી વિચારોને બંધ કરવાના। જોકે એવી ખબર છે કે ઓસ્ટ્રેલિયાએ ગયા મહિને દુનિયાનો પહેલો એવો કાયદો પસાર કર્યો કે જ્યાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પર વ્યક્તિગત એકાઉન્ટ રાખી શકતા નથી। આ કાયદા મુજબ નવું એકાઉન્ટ બનાવવું એ ગેરકાયદેસર છે, જૂના એકાઉન્ટ બંધ કરવા પડશે અને ઉંમરની ચકાસણી ફરજિયાત બની ગઈ છે। પરંતુ ઇન્ટરનેટ સંપૂર્ણ બંધ નથી। માતા પિતાની મંજૂરીથી એકાઉન્ટ વગર મર્યાદિત કન્ટેન્ટ જોવાની છૂટ આપવામાં આવી છે। ઓસ્ટ્રેલિયાના કાયદામાં સોશિયલ મીડિયા કંપનીઓને સૌથી વધુ જવાબદાર બનાવવામાં આવી રહી છે, કારણ કે જો કંપનીઓ યુઝર્સની ઉંમર ચકાસવામાં નિષ્ફળ જાય છે તો તેમના પર $32 મિલિયન સુધીનો દંડ લાગી શકે છે। ઓસ્ટ્રેલિયા બાદ હવે બ્રિટન પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે। હાઉસ ઓફ લોર્ડ્સમાં સગીર બાળકોને સોશિયલ મીડિયા ઉપયોગથી રોકવા માટે મતદાન કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે હવે આ માત્ર એક દેશની નીતિ નથી રહી, પરંતુ વૈશ્વિક ચિંતા બની ગઈ છે અને હવે ભારત માટે પડકાર અને પ્રશ્નો ઉઠ્યા છે। જેમ કે જો આંધ્રપ્રદેશમાં કાયદો લાવે તો પછી ભારત માટે ઘણા બધા નવો પ્રશ્ન પણ ઉભા થઈ શકે છે। ઉદાહરણ તરીકે ઉંમરની ચકાસણી કેવી રીતે થશે, બાળકોની ગોપનીયતા કેવી રીતે બચાવાશે,
માતા પિતાની ભૂમિકા કેટલી મહત્વની રહેશે અને ટેક કંપનીઓ સહકાર આપશે કે નહીં? આંધ્રપ્રદેશ સરકારનો સંકેત એક મોટી ચર્ચાનો દરવાજો ખોલી રહ્યો છે. ડિજિટલ દુનિયા એ આપણી જરૂરિયાત છે, પરંતુ શું તે બાળકો માટે સંપૂર્ણ સુરક્ષિત છે? હવે નિર્ણય સરકારો લેશે, પરંતુ તેની અસર આપણી આવનારી પેઢી પર પણ થવાની છે. કારણ કે એક તરફ ડિજિટલ દુનિયાની અપરિમિત શક્યતાઓ છે, ત્યાં જ બીજી તરફ બાળકોનું નાજુક મન. આંધ્રપ્રદેશ સરકારનો સંકેત એ બતાવે છે કે હવે સરકારો માત્ર ટેકનોલોજીનું સ્વાગત નથી કરતી, પરંતુ તેની અસર પર નિયંત્રિત લાવવાની પણ તૈયારીમાં છે. તો હવે જોવાનું એ રહેશે કે શું આ કાયદો વાસ્તવમાં આવશે, અને જો આવશે તો શું તે ભારત માટે એક નવો ડિજિટલ યુગ શરૂ કરશે? તો હવે આ અંગે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.